ત્રણ લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહજી ડાભીના આજે પ્રવાસની અંદર ચૂંટણી પ્રવાસની અંદર અમે નીકળ્યા હતા। એમાં મહેમદાવાદ ગામમાંથી સરપંચશ્રી, પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને એમની સાથે ઘણા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે, જે ઘણા ટાઈમે કોંગ્રેસમાં કામ કર્યું હતું પણ એ વિકાસ કર્યો છે જે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે વિકાસ કર્યો છે એને પ્રભાવિત થઈને એ આજે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કર્યો છે। ભાજપના ચૂંટણી પ્રચાર માંગ ભાજપ માંગ ભરતી મેળો શરૂ। રાધનપુર માંગ કોંગ્રેસના ગઢ માંગ મોટું ગાબડું। કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો। રાધનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવીનભાઈ પટેલ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા। રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષના માજી તાલુકા પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષ નેતા સોનાજી ઠાકોર, મહેમદાવાદ ગામના આદમભાઈ રાવમા, સાદિકભાઈ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કર્યો અને મહેમદાવાદ ગામે ભરતસિંહ ડાભીના પ્રવાસના કાર્યક્રમમાં દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરીઓ ધારણ કર્યો। લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને આપ્યું સમર્થન। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભા 3ના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચારની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આજરોજ રાધનપુર તાલુકાના અલગ અલગ ગામના પ્રવાસની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ચૂંટણી પ્રવાસમાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા અપીલ પણ કરી હતી। મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડી ભાજપમાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। રિપોર્ટર મુકેશભાઈ સોલંકી, રાધનપુર, પાટણ।